સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો કે જેમાં એક આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા। વાત કરીએ તો લીંબડી અમદાવાદ અને લીંબડી હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો કે જેમાં મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના રામરાજપરના 60 વર્ષીય આધેડ શંકરભાઈ રણછોડભાઈ કે જેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહનની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો કે જેમાં શંકરભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ગંભીર હાલતમાં હોવાથી જિલ્લા ખાતે રિફર કરવામાં આવ્યા હતા। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।